જામનગરમાં નારી પાસે 30 લોકો પૂરના પાણીમાં ફસાયા। પશુપાલક અને મીઠા અને અગરમાં કામ કરતા કર્મચારીઓ ફસાયા। ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી। ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરાઈ। અત્યારે મને જાણવા મળ્યા મુજબ અહીંયા ત્રણ જે પશુપાલકો હતા એમના માલ ઢોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા એડમાયર સોલ્ટના જે જેસીબી ઓપરેટર કરે એવા 30 ઓપરેટરોને એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે। સાહેબ, અત્યારે કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે અને તમને કઈ રીતે સમગ્ર મામલાની જાણ થઈ? સવારે 8 વાગે મને એક સ્થાનિક ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા હતા અને ગોપાલભાઈના જણાવ્યા મુજબ અહીંયા ફસાયેલા છે। હું સવારે 8 વાગે અહીંયા 8:30 વાગે અહીંયા આવી ગયો અને આવ્યા પછી જોયું ત્યારે મેં પછી મારી બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે મને જાણવા મળ્યા મુજબ અહીંયા ત્રણ જે પશુપાલકો હતા એમના માલ ઢોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા એડમાયર સોલ્ટના જે જેસીબી ઓપરેટર કરે એવા 30 ઓપરેટરોને એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે। સાહેબ, અત્યારે કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે અને તમને કઈ રીતે સમગ્ર મામલાની જાણ થઈ? સવારે 8 વાગે મને એક સ્થાનિક ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા હતા અને ગોપાલભાઈના જણાવ્યા મુજબ અહીંયા ફસાયેલા છે। હું સવારે 8 વાગે અહીંયા 8:30 વાગે અહીંયા આવી ગયો અને આવ્યા પછી જોયું ત્યારે મેં પછી મારી બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની પાટણના સાંતલપુરની જામવાડા વાવડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર માધીબેન ઠાકુર વિકાસના મુદ્દાઓ લઈને ચૂંટણી પ્રચારમાં પૂરજોશમાં જોવા મળી રહ્યા છે। તેમના દ્વારા પીવાનું પાણી, યુવાનો માટે રમતગમતનું મેદાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમર્થ જામવાડા અને વાવડી ગ્રામજનોને વાયદાઓ સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે।